તે આ જ શાળામાં અભ્યાસ કરતા હતા। હું કેમેરામેન મુકેશને કહીશ કે જે પિકનિકને લઈને ક્વોટ અહીંયા લખવામાં આવ્યો હતો તે બોર્ડ જે છે તે ઝૂમ ઇન કરીને બતાવવામાં આવે। પહેલાં અહીં પિકનિક એ માઇન્ડને રિફ્રેશ કરે છે, એટલા માટે જ શાળા તરફથી અમે પિકનિકમાં લઈ જઈએ છીએ એ પ્રકારના શબ્દો આ બોર્ડમાં લખવામાં આવ્યા હતા, પરંતુ આ શબ્દો હમણાં જ અહીંથી લૂછી કાઢવામાં આવ્યા છે, કારણ કે સ્વાભાવિક છે કે ગઈકાલની જે પિકનિક હતી તે પિકનિક કેટલા બધા બાળકોનો ભોગ લઈ ચૂકી છે। શાળાના સંચાલક સાથે પણ અમારી વાતચીત હમણાં થઈ હતી। તેમનું કહેવું છે કે તેઓ આ દુર્ઘટનાને લઈને ખૂબ જ દુઃખી છે અને તેઓએ એક મહત્વની જાહેરાત પણ આજે કરી છે। તેમનું કહેવું છે કે જે પણ બાળકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેના જે સગાવાલા હશે તેને ફ્રીમાં એજ્યુકેશન ન્યૂ સનરાઈઝ સ્કૂલ આપશે। સાથે જ આ જે સંચાલક છે એમનું ઘર તે સ્કૂલની તદ્દન નજીકમાં આવેલું છે। હું મુકેશને કહીશ કે એ ઘરના દ્રશ્યો બતાવે। આપ જોઈ રહ્યા છો સંચાલકનું આ ઘર છે। આ જ ઘરમાંથી સંચાલક તેમના પરિવાર સાથે આવ્યા હતા હમણાં, અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી। તેમના માતા જે છે તેમને ગઈકાલે એક હાર્ટ એટેક પણ આવ્યો હતો તેવું પણ તેમનું જણાવવું હતું। ઘરના સભ્યો બધા જ અત્યારે ઘરની અંદર હાજર છે અને મીડિયા સાથે તેઓ એક જ અપેક્ષા રાખી રહ્યા છે કે મીડિયા તેમને સહયોગ કરે અને આ દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે તેને સ્વીકારે છે। તેઓ જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે કાયદાકીય પગલાં લેવાય તેવી પણ તેઓ વિનંતી કરી રહ્યા છે। સાથે જ તમને બતાવી દઉં કે જે આ શાળા હતી તેમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે અને જે ત્યાં ન્યૂ સનરાઈઝ સ્કૂલ લખેલું છે ત્યાં મોટા બાળકો એટલે કે 5 થી 12ના બાળકો અભ્યાસ કરે છે। તે શાળા અત્યારે ચાલુ રાખવામાં આવી છે, પરંતુ જે નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા જ્યાંથી તેઓ ગઈકાલે પિકનિક પર ગયા હતા તે શાળા આજે બંધ રાખવામાં આવી છે। તેમની સહાનુભૂતિ સંચાલકની બાળકો સાથે છે। તેમનું કહેવું છે કે અમે બનતી તમામ મદદ આ બાળકોને કરીશું। અત્યારે આ શાળાની બહાર પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલ રાતથી જ અહીં પોલીસ બેઠેલી છે અને ચાંપતા બંદોબસ્તની સાથે અત્યારે નિગરાની રાખવામાં આવી રહી છે। સંચાલકો પણ મીડિયા સાથે વાતચીત કરવા માટે થોડી વારે બહાર આવી રહ્યા છે। જો કે વાલીઓ અહીં એક પણ નથી દેખાયા। શાળા બંધ રાખવામાં આવી છે અને અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જલ્દી જ આ બાળકોને ન્યાય મળે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઝરણા સોની, ઝી મીડિયા।